સરફરોશ. લેખક ગુણવંતરાય આચાર્ય. પ્રકરણ 13. જેઠાશા બોલ્યા. મને એવા ખબર મળ્યા કે ઇબ્રાહિમ મિયાએ આ ઠકરાતમાં જેટલા કચ્છીઓ હતા એટલાને પોતાની મહેમાનદારીની કોઠી ઉપર નોતર્યા હતા. ત્યાં શું વાત થઈ એની તો વિગતે કંઈ ખબર ન મળી, પરંતુ કચ્છીઓ બધા એકઠા મળીને જીવન શેઠ પાસે ગયા હતા. જીવન શેઠે એમને કહ્યું, તમારે કેસરબાઈ પરત્વે જો કંઈ વાત કરવી હોય તો કાં તો શક્કરબાઈનો ખરીતો આવે ત્યાં સુધી થંભી જવું બહેતર છે. જેઠાશાહે માંડવીના વહીવટદાર હંસરાજના સગામાં થાય. અમારી ઠકરાતમાં એ છેલ્લા 3-4 વર્ષથી પટલાઈના ઉમેદવાર હતા. એમને ને જીવન શેઠને અનબનાવ હતો એમ તો કહેવાય નહીં, પરંતુ ઘણી એ વાતમાં એ જીવન શેઠને સામે પાટલે બેસતા અને ઘણો ચીકણો તંત કરતા. એમણે જીવન શેઠને કહ્યું, આમાં શક્કરબારના ખરીતાની રાહ જોવાની જરૂર શી છે એ હું સમજતો નથી. આ કંઈ શક્કરબારની સખાતનો તો પ્રશ્ન નથી. કેસરબાઈ કંઈ શક્કરબારની સખાત તો નથી. શક્કરબારની સખાતના જહાજમાં એ આવી હતી. શક્કરબારની સખાતોમાં જેમ થાય છે એમ એના લગ્ન થયા છે. પણ મારું કહેવું જ એ છે કે કેસરબાઈ કંઈ શક્કરબારની સખાત નથી. શક્કરબારની સખાતના જહાજમાં ક્યાંથી આવી એ સવાલ જ જુદો છે. એ તો શક્કરબારને પૂછીએ ત્યારે જ ખબર પડે. મુદ્દાની વાત એ કે એ સખાત નથી, એનાથી એના વતનમાં પાછા જ ન ફરી શકાય એવું પણ કંઈ નથી. એટલે શક્કરબારની સખાત જેમ એના લગ્ન થયા છે એ લગ્ન જ ખોટા છે ને કોઈને બંધન કરતા નથી. ગમે તેવી રીતે એકવાર લગ્ન થઈ ગયા પછી એને ખોટા કેમ કહેવાય? જીવન શેઠે પૂછ્યું. એ સવાલ આજે આપણે કેસરબાઈ માટે ઉઠાવશું એ કાલે મારે ને તમારે ઘેર ઉઠશે. તમે તે કંઈ ગાંડા થયા જીવન શેઠ? રીતસરના લગ્નની તો હું વાત જ ક્યાં કરું છું? હું તો તમારા સખાતી લગ્નની વાત કરું છું. કહો, શું કહો છો? સખાતી લગ્ન બંધનકારક નથી એમ જ તમે કહેવા માંગો છો ને? હું તો માનું છું કે આ વાતની છણાવટ શક્કરબારની સાથે થવી જોઈએ. તમે શું વાતમાં શક્કરબારને વચમાં લાવ્યા કરો છો? એમ અમારે જો દરેક વાતમાં શક્કરબારની મિજાજ પૂછી કરવાની હોય તો તમને પટેલ ઠરાવ્યા છે એ જખ મારવા કે? આ કોણ જીવન શેઠ બોલે છે? હા બાપા હા, તમે તો જાણો છો કે ઠકરાતના ઠક્કરો કંઈ શક્કરબારના વસવાયા નથી. શક્કરબારની દરમિયાનગીરી ચાલે તો એમની સખાતો ઉપર, ઠક્કરો ઉપર નહીં. ઠક્કરો તો એમના દેશના આચાર વિચારો પ્રમાણે જ વર્તશે. જેઠાશાહે પોતાને પીઠબળ આપવાને પોતાની સાથે લાવેલા કચ્છી સમુદાય સામે જોયું. એમણે જેઠાશાહના છેલ્લા બોલ ઉપર જોરથી માથા ધુણાવ્યા. જીવન શેઠે કહ્યું, તમારી જેમ આ ઠકરાતમાં સખાત અને ઠક્કરોના કોઈ ભેદભાવ હું દોરતો નથી, પણ તમે દોરવા માંગતા હો તો હું તમને રોકી શકું એમ નથી. મને તો લાગે છે કે શક્કરબારના ખરીતાની તમારે રાહ ન જ જોવી હોય તો આથમણા રકાબને તો તમારે બોલાવવો જોઈએ. પરંતુ જેઠાશા તો મૂળમાં જ હાથ મૂકવા દેવા માંગતા નહોતા. આમાં આથમણા રકાબની શું? કેસરબાઈ સખાત થોડી હતી કે સખાતી ધારા ધોરણે એને રિવાજે પરણે કે એને પરણાવાય? એ તો કચ્છની રાજકન્યા છે ને એને માટે જે ઠરાવ થાય એ રાજરીત નજરમાં રાખીને જ થાય. મને તો આ તમારી વાત ભયંકર લાગે છે. આપણી ઠકરાતને ધોખામાં ઉતારનારી લાગે છે. મારે પોતાને આ ચર્ચામાં ભાગ લેવો નથી ને શક્કરબારના ખરીતાની રાહ જોવાની મારી વાત ચળવાની નથી. એટલે હું આથમણા રકાબને જ બોલાવું છું. કોઈની આનાકાનીને અવસર મળે એ પહેલા જીવન શેઠ બહાર નીકળી ગયા. મારે ઘેર આવીને એ મને મિજલસમાં જવાનું કહી ગયા. અમે જ્યારે મિજલસમાં પહોંચ્યા ત્યારે મિજલસે કંઈ ચોક્કસ નિર્ણય લીધેલો લાગ્યો. રામ શેઠિયાઓ, મેં મિજલસમાં પ્રવેશ કરીને પગરખાં ઉતારતા કહ્યું, ઇન્સાફને ખાતર મારે એક વાત અહીં નોંધવી જોઈએ, કેમ કે પછી એની નોંધ કરવાનો મને અવસર મળશે કે નહીં એ હું નથી જાણતો. મારે નોંધવી હતી એ વાત એ છે કે મને મિજલસમાં આવતો જોઈને કેટલાક માનવીઓએ પોતાની આંખો મારાથી ચોરી લીધી. 2-4 માણસોએ નીચે જોયું. જેઠાશાહે મને કહ્યું, તમારું કંઈ કામ તો નહોતું, પણ હવે જીવન શેઠે તમને બોલાવ્યા તો આવો, બેસો. જેઠાશાહની આ તોછડાઈ મારે માટે નવી હતી. આજ સુધી મને વધારેમાં વધારે પાણી ચડાવવામાં આ ભુજનો શેઠિયો પહેલો હતો, પરંતુ તેની તોછડાઈને ગળી જઈને મેં પૂછ્યું, ક્યાં છે જીવન શેઠ? આ કેમ દેખાતા નથી? જમનો ધુકડ ખૂણામાં બેઠો હતો. એ આવેશમાં ઊભો થયો. હા, મિજલસમાંથી સારા માણસે જ્યાં જવું જોઈએ ત્યાં એ ગયા છે. તમે નીચે બેસી જાઓ. જેઠાશા જમના ઉપર તાળુક્યા, પરંતુ એમ કોઈના તડાકા ભડાકાથી જમનો બેહી જાય એ વાતમાં માલ શું હતો? મિજલસમાં કોઈને બોલાવા ન દેવાને બેસાડી દેવા હોય તો એ વાસ્તો મહાજનના શેઠનો, પટેલનો છે. તમે કોઈ મહાજનના પટેલ નથી. બેસી જા. ચારે કોરથી અવાજ ઉઠ્યા. તમારા જેવા કાગડાઓ ને વણઝારાની એઠ વીણી ખાનારાઓના કહેવાથી બેસી જાય એ બીજા, હું જમનો નહીં. ને મિજલસમાં ઘોંઘાટ, કોલાહલ તથા ઉપેક્ષા રાખીને જમનાએ મને કહ્યું, રકાબ,
આ મિજલસ કોઈ ઠકરાતનું મહાજન નથી, માત્ર કચ્છી ઠક્કરોની જ મિજલસ છે. એમને એમ ઠરાવ્યું છે કે કેસરબાઈ સાથે થયેલા તમારા લગ્ન ફોક ગણવા ને કેસરબાઈને વતન પાછી મોકલવામાં ઇબ્રાહિમ મિયાને બધી મદદ કરવી. એ તો હું અહીં આવ્યો ત્યાર પહેલા જ સમજ્યો હતો. આ વાતની તો મારી ઇબ્રાહિમ મિયા સાથે ચર્ચા થઈ ગઈ છે. મસૂદ, અરે ક્યાં ગયો મિયા તમારો સીધી બાદશાહ? અમારી શી ચર્ચા થઈ એનો એ જીવતો જાગતો પુરાવો છે. જેઠાશાહે કહ્યું, મસૂદ સાથે કે ઇબ્રાહિમ મિયા સાથે તમારે ચર્ચા થઈ હોય તો તે તમે જાણો. આ તો અમારે કચ્છીઓને ચર્ચા થઈ ગઈ છે ને કચ્છની કન્યા કોઈ નાસેડું સખાતની જેમ નહીં પણ રાજરીત પ્રમાણે જ વતનમાં જ પરણશે એમ અમે ઠરાવ્યું છે. ઇબ્રાહિમ મિયા કચ્છના વજીર છે, કેસરબાઈ કચ્છની રાજકન્યા છે. અમે બધા કચ્છના વતનીઓ છીએ ને અમારી માલ મિલકત, સગાવાલા, બાળ બચ્ચા કચ્છમાં છે. આમાં તમારે કંઈ સ્થાન કે દરજ્જો હોય એ અમને કબૂલ નથી, પણ મારી ને મારી સ્ત્રીની વાતની વચ્ચે જેઠાશા તમને કે ઇબ્રાહિમ મિયાને કે કચ્છના વજીરને કે કચ્છની વસ્તીને કંઈ સંબંધ નથી. તમારો કોઈનો કશો જ દરજ્જો નથી. હું તમને આટલું કહેવા આવ્યો છું. એટલે આ બધા ઠક્કરો અહીં ભેગા થઈને જે ઠરાવ કરે એનો તમે સામનો કરવા માંગો છો? મેં કંઈ જવાબ ન આપ્યો. જેઠાશાહે આગળ ચલાવ્યું, હવે તમે આવ્યા જ છો તો અમારી વાત તો સાંભળતા જાઓ. કહો. આ કંઈ એક કેસરબાઈનો સવાલ નથી, આ તો કચ્છની 10 લાખની વસ્તીના ભાવિનો સવાલ છે. રાજબીજ અને રાજરીતનો સવાલ છે. અમારા બધાની માંગણી ઉપરથી તમે કેસરબાઈને મોકળી કરશો તો અમને કંઈ તમારા ઉપર ખોટું પણ નહીં લાગે, ઉલટાનું ખૂબ સારું લાગશે. શક્કરબારની સખાતો તો દર જહાજમાં ઢગલા મોઢે આવે છે. ઇબ્રાહિમ મિયા વચમાં બોલ્યા, એમ પણ કહી દો ને કે શક્કરબારના ખરીતાને અને આ વાતને કંઈ સંબંધ નથી ને એની રાહ અમારે જોવી નથી. તમે રાજી ખુશીથી નહીં માનો તો કેસરબાઈને બળજોરીથી લઈ જવી પડશે ને એમાં તમે બધાએ મને સાથ આપવાનું સ્વીકાર્યું છે. સમજી ગયો, મેં જવાબ આપ્યો ને મારે આસનેથી ઉઠીને પગરખા પહેરવા માંડ્યા. જેનામાં હામ હોય એ ભલે આવે કેસરબાઈને લેવાને. મારી કોઠીને દરવાજે હું સજ્જનોનું સ્વાગત કરવાને તૈયાર જ રહીશ. અરે પણ રકાબ, જેઠાશાહે મને સાથ દીધો. આ તમે જેમ તેમ વેણ તો બોલી નાખ્યા, પણ એના પરિણામનો તમે વિચાર કર્યો લાગતો નથી. હાથમનો રકાબ જીવતો છે ત્યાં સુધી કેસરબાઈનું નામ કોઈ નહીં લઈ શકે. પણ ભલા માણસ, વગડો જ વીંજી જાણો છો કે કઈ વ્યવહારની વાત સમજો છો? જેઠાશાહે કહ્યું, આજ સુધી કોઈ વાત માટે નથી થયો એવો તંત તમારે ઠકરાતમાં ઊભો કરવો છે? અંદરો અંદર બાજીને શું કેવળ દુશ્મનોને જ રાજી કરવા છે? માંડ વણઝારનો પંથ ફરીને ઉઘડ્યો છે. શક્કરબારને પ્રતાપે ને શક્કરબારના જાનના જોખમે, જેનો કોઈ વાસ્તો તમારે કબૂલ નથી. એ અમે એમ વળી કે દાડે કહ્યું કે શક્કરબારનો વાસ્તો બધી જ બાબતમાં અમને કબૂલ નથી? આ તો વાત એવી છે કે જે શક્કરબાર જેવા કાયમના દરિયામાં ઘૂમનારા ને રાત દિવસ કેવળ સખાતોની શોધમાં ફરનારા ને તમારા જેવા વગડાના આથડનારને સમજાય જ નહીં. ને જે વાત ન સમજાય એ જાણકારને ભરોસે છોડી દેવી એ ચતુરાઈની રીત છે. માટે માનો ને તંત ન કરો. કચ્છની રાજરીત માત્ર એક અને અનન્ય કેસરબાઈને જ માગે છે ને તમને તો 1 કરતા 21 કેસરબાઈઓ મળી રહેશે. મને એક મળી જ છે, પછી મારે 21 તો શું બીજી પણ શોધવાને શા માટે જવું? તમે સમજો તો છો, આને લીધે ઠકરાતમાં મોટું વૈમનસ્ય જાગશે. વતનની હજારો ગાવ દૂર પરભોમમાં આપણે અંદર અંદર બાજવા લાગશું તો બીજું તો ઠીક, પણ અંદર અંદર કપાઈ મરીએ તોય મુકાવવા કોણ આવશે? ને તમારે અહીં જાદવા સ્થળી ઊભી કરવી છે. જી, અમે કચ્છીઓ ઇબ્રાહિમ મિયાને આ વાતમાં બંધાઈ ચૂક્યા છીએ. અમારા રાજાનું ફરમાન છે, અમારા વજીરનું ફરમાન છે. અમારે એમ કર્યા વગર છૂટકો પણ નથી. આ ઠકરાતમાં ટંટો ફિસાદ કરશો તો એમાં લાભ કોને થશે, નુકસાન કોને થશે? મેં ક્યાં વાણિયા લુહાણામાં જન્મ લીધો છે કે દરેક વાતમાં નફા નુકસાનના આંકડા મૂકું? ઇબ્રાહિમ મિયાએ જેઠાશાને કહ્યું, હવે તમે આમ પૂછા થઈને રાજના ચોરને આમ મનાવતા તો નથી ને? તો કહી દેજો એને. હું પાછો જઈને વજીર સાહેબને ખબર કરું, પછી તમે જાણો, તમારી વાત જાણે, તમારા બાળ બચ્ચા જાણે. મેં ઉઠીને ચાલવા માંડ્યું. મેં આમ તો પહેલેથી જ જોઈ મૂક્યું હતું અને હવે ઇબ્રાહિમ મિયાના શબ્દોથી અત્યારે પણ સાફ જોયું કે આ સવાલ હવે કંઈ ઇન્સાફનો ન હતો, વ્યવહારનો ન હતો. હવે તો આ સવાલ આ બધા કચ્છીઓને મન રાજા અને એના કુટુંબીજનો વચ્ચેનો હતો. કચ્છના જોરાવરને માંધાતા સમા વજીર ફતેહ મહમ્મદના વર્ણાગ્યા પુત્રે એ વાત સ્પષ્ટ કરવામાં જરા સરખોય સંકોચ બતાવ્યો લાગતો ન હતો. અને દુનિયાભરમાં જ્યાં પણ તમે જાઓ ત્યાં, ગમે તે કામમાં જાઓ ત્યાં વેપારીનો દીકરો પહેલા પોતાનું જોશે, પછી પોતાના કુટુંબનું જોશે ને પછી જ પોતાના પાડોશીનું જોશે. પછી ભલે ને એ પાડોશી એનો વેપાર શક્ય બનાવ્યો હોય, સરળ બનાવ્યો હોય. હું મારે ઘેર ગયો. ઘેર કેસરબાઈ મારી વાટ જોતી ઊભી હતી. કેસરબાઈએ આતુરતાથી મને પૂછ્યું,
પછી શું થયું? થવાનું કંઈ નથી. આ ઠકરાતમાં આ તમે જુઓ તો ધણી જેવું કોઈ નથી. એ તો આખરે રખત રખાની વાત છે. તો શું થશે? તમે જવું હોય તો જઈ શકો છો. તમે જાણો છો કે તમે પત્ની તરીકેની તમારી જવાબદારી અદા કરી શકો તેમ નથી, ને હું જાણું છું કે પતિ તરીકે રહેવાને માટે હું પણ નાલાયક છું. તમારા વતનમાંથી તમે આ મરુભૂમિ જેવા દેશમાં કેમ નાસી આવ્યા એ હું સમજી પણ શકતો નથી. આ સામે એક વિશાળ નદી દેખાય છે, ને માનું છું કે એના પાણી પણ ઊંડા છે. તમે મને એનો આશરો લેવાનું સૂચવો છો? ના, આ આથમણા રકાબે કોઈ દિવસ પોતાનું શરણું શોધતા આવનારને ના પાડી નથી. તો માની લો કે હું તમારી પત્ની નથી, તમે મારા પતિ નથી. શક્કરબારના સખાથી લગ્નનો રિવાજ મને કે તમને બંધન કરતા નથી. તો આ દરવાજો મોકળો છે. દુશ્મન કે દોસ્ત બેમાંથી એકેયને માટે એના બારણા બંધ નથી. તમે મને રજા આપશો તો હું ચાલી જઈશ. મેં કહ્યું તેમ આ સામેની વિશાળ નદી મને ભવે ભવનો આશરો આપશે. તમે મારા ઘરમાં હો ત્યાં સુધી તો ઠીક. તમે આ ઘરની બહાર પગ મૂકો ને એનો દોઢી દરવાજો વટાવો, પછી તમે શું કરો એ તો તમારે જોવાનું છે ને. સમજી ગઈ. ગમે તેવા તોય રાજપૂત બાપની પુત્રી પોતાના માને પાતને આડે, પોતાના પ્રાણને માટે કદીએ સગા બાપને પણ કરગરશે નહીં. કેસરબાઈને મેં રતન તરીકે જોઈ હતી, એના કરતાં નવા જ રૂપમાં જોઈ. વિશાળ એવી દયા નદીની છાતીમાં સદાયને માટે સમાઈ જવું, પોતાની રીતે જીવન જીવવા, પોતાના વતનને હજારો જોજન પાછળ મૂક્યા પછી પરભૂમમાં એક નદીમાં ડૂબીને આત્મહત્યા કરવી, એમાં જાણે કંઈ કરતાં કંઈ વિશેષ વાત ન હોય એટલી ઠંડી તાકાતથી એ વાત કરતી હતી, જાણે સાવ સામાન્ય વાત કરતી હોય. મોતનો મહિમા તો મેં ઘણો જોયો છે, મોતનો ઉછરંગ પણ મેં બહુ જોયો છે, પરંતુ મોતની આટલી બેપરવાહી મેં જોયા નથી. મેં કહ્યું, હું તો તમને રતન તરીકે ઓળખું છું, ને કેસરબાઈ નામ તો ઝટ મારી જીભે ચડે એમ નથી. મને કોઈ કેસરબાઈ સાથે કશો વાસ્તો નથી, કોઈ રાજકન્યા સાથે વાસ્તો નથી, મને કોઈ રાજરીત સાથે લેવા દેવા નથી. ત્યાં નંદરામ ગૌર બુઢાપાના બોજ નીચે હાંફતા હાંફતા આવ્યા. આવીને એણે કહ્યું, કચ્છીઓ બધા તૈયાર થાય છે, ઇબ્રાહિમ મિયા એને મોખરે છે. એ બધા તમારી કોઠી ઉપર કેસરબાઈનો કબજો લેવા આવે છે. ઇબ્રાહિમ મિયાના કહેવાથી એ બધાએ નક્કી જ કર્યું છે કે શક્કરબારની કોઈ રાહ જોવી નહીં, પરંતુ પોતાની જવાબદારી ઉપર જ કચ્છની રાજકન્યાને એ રાજ્યના વજીર સાથે વળાવી દેવી. એમ કે? મેં કહ્યું, નવાઈની વાત છે કે એમાંથી કોઈને આથમણા રકાબની પણ જરા સરખી એ શરમ ન આવી. કેસરબાઈ 2 કદમ આગળ વધી. એની કાયા જાણે આખી કંકુની થઈ ગઈ. એના પગ સામે નજર કરીએ તો જાણે એને પગલે પગલે કંકુના પગલા પડતા હતા. હું જાઉં છું, એણે કહ્યું. સામેની વિશાળ નદી મને બોલાવી રહી છે. અને ગોર, તમે જો કદી વતનમાં પાછા જાઓ તો મારી માને જઈને કહેજો કે રાજપૂત રાજકન્યા જ્યારે પોતાની રીતે જીવી શકતી નથી ત્યારે મરી તો શકે છે. કહેજો મારી માને કે કેસરિયા કરનારાઓની ઓલાદ ભલે ખપી ખૂટી હોય, જૌહર કરનારાઓની ઓલાદ નથી ખૂટી. મેં કહ્યું, ઊભા રહો, તમે ક્યાં જાઓ છો? અડધા તિરસ્કારથી ને અર્ધ નિશ્ચયથી એ મારી સામે ઊભી રહી. એણે મને કશો જ જવાબ ન આપ્યો. મેં કહ્યું, તમને મારી શક્તિઓમાં વિશ્વાસ હોવાનું કારણ નથી, કેમ કે તમે હજી આથમણા રકાબને ઓળખતા નથી, પરંતુ મારી ઇજ્જત અને મારા માનેપાત ઉપરના કોઈ હુમલાને હું જીરવી લેતો નથી. આ કોઠી કરતાં એ નદીમાં તમને વધારે સલામતી દેખાતી હોય તો બેશક તમે જઈ શકો છો, પરંતુ એક વાત નક્કી માનજો કે મારા જીવતા તો કોઈ માણસ આ કોઠીમાં પગ મૂકી શકશે નહીં. કેસરબાઈ મારી સામે જોઈ રહી. તમે મારી પાછળ પડેલા વરુઓની સામે મારું રક્ષણ કરશો? સર્વ કોઈનું રક્ષણ કે ભક્ષણ કરનારો એકમાત્ર દીનાનાથ છે. એને 1000 મોઢા છે, ને ક્યારે કોને ચાવી જાય છે એની કોઈને ખબર પડતી નથી. એને 1000 હાથ છે, એ ક્યારે કોનું કઈ રીતે રક્ષણ કરશે એ પણ કોઈ કહી શકતું નથી. પણ તમે એક વાત નિશ્ચય માનજો, તમે મારું શરણું લીધું છે. મારા મરેલા શરીર ઉપર પગ મૂક્યા સિવાય કોઈ માણસ તમને હાથ લગાડી શકશે નહીં. આથમણા રકાબનું સોમાન ને ઇજ્જત એ વાત બિન તકરાર માગી લે છે. ક્ષણભર કેસરબાઈ મારી સામે જોઈ રહી. એક ક્ષણ એના ચહેરા ઉપરના કંકુ જાણે અંદર સમાઈ ગયા. ક્ષણભર એની સુરત મુરત ઉપર છાયેલા કેસરિયા તેજ જાણે ધરતીમાં ઉતરી ગયા. પૂનમના ચાંદ જેવી એ ગોરી નારી સાવે સાવ ઉજળી રૂ જેવી બની ગઈ, ને બીજી ક્ષણે મૂર્છા ખાઈને નીચે પડી. મેં એને ઉપાડી ને એના ખાટલા ઉપર સુવાડી. નંદરામ ગૌરને મેં કહ્યું, ગૌર બાપા, હવે તમે જાઓ, અહીં ધીંગાણું થશે, એના વગર છૂટકો નથી. તમે બ્રાહ્મણ છો, પૂજનીય છો, ને અહીં હવે નકામા માણસને અવકાશ નથી. ડોસો હસ્યો. મને તું નકામો કહે છે બાપ? ઝારના યુદ્ધમાં
જ્યારે કાળજાળ સિંધીઓ ગુલામશાહ કલેરાની સરદારી નીચે કચ્છ કબજે કરવા આવ્યા હતા ને રાજા ભાગી ગયો હતો ને રૈયતે સિંધીઓ સામે યુદ્ધ ખેલ્યા હતા, ત્યારે ઝારાનું યુદ્ધ 18 દિવસ ચાલ્યું હતું. શું કહું બેટા એ યુદ્ધની વાત તને? દુનિયાભરમાં એવું યુદ્ધ બીજું થયું નથી ને બીજું થવાનું નથી. ઓહો, એવડું બધું? હા દીકરા, પાણીપતની મોટી લડાઈમાં મરાઠા હાર્યા ને ત્યારે અહમદ શાહ અબ્દાલીએ પોતાના એક સરદાર ગુલામશાહ કલેરાને સિંધ ભેટ આપ્યું ને ગુલામશાહને કચ્છનો દેશદ્રોહી દીવાન પૂંજો શેઠ અંગત વેરઝેર પોશવાને કચ્છ ઉપર લાવ્યો. બાકરખંદા સિંધી, મકરાણી ને ખોરાસાની એવા 1 લાખ યોદ્ધાઓને લઈને ગુલામશાહ કચ્છ ઉપર આવ્યો. એક તરફથી એ કચ્છમાં પેઠો ને બીજી તરફથી કચ્છનો રાજા દરિયે ઉતરીને હાલારમાં ઉતરી ગયો. લશ્કર પણ ભાગી ગયું. હા, પછી કચ્છની રૈયતે નક્કી કર્યું કે રાજા ભલે ભાગી ગયો ને લશ્કર ભલે ભાગી ગયું, રૈયતે લડી લેવું. એમાં કોમના વારા પડ્યા. રાજપૂત, બ્રાહ્મણ, કુંભાર, મોચી, મિયાણા, દરજી, સુતાર, ઢેટ, ચમાર એમ નાતને કોમ લડવા નીકળી. રાજપૂતોએ 2 દિવસ સાચવ્યા ને બ્રાહ્મણોએ પણ 3 દિવસ સાચવ્યા. એ બ્રાહ્મણોનો આગેવાન હતો મૂળજી રાજગોર. ભારે કરી એ મૂળજી રાજગોર મારો બાપ થાય. રકાબ, મને એક દાતરડું કાઢી દે. મેં મારે હાથે લગ્ન કરાવ્યા છે ને એ લગ્ન ફોક કરવાની વાત કરનાર સામે મારો અવાજ ન નીકળે તો મારા ગોરપદામાં ધૂળ પડી. તો ઠીક બાપા, તમે ઊંચામાં ઊંચી જાતના છો ને મારી નાતજાત છી છે એની મને પરવા નથી, પણ બાપા ધીંગાણું થાય જોજો ને પછી કહેજો કે તમારું ઝારા તમને યાદ આવ્યું કે નહીં. મેં વિઠલાને ને સુરાલીને સાબુત કર્યા. દોઢીની ડેલી બંધ કરતો હતો ત્યાં જમનો ધુકડ 7-8 જુવાનો લઈને આવી પહોંચ્યો. અરે બંધ કરો માં, જરાક ઉગાડા રાખો, અમને આવવા દો. ધુકડને એના સાથીઓ ખભે બંદૂક, હાથમાં ભાલો લઈને આવી ચડ્યા હતા. ઠકરાતની રખતરખાની શરમ પહોંચી હતી. ત્યાં તો બારીના ભારવામાંથી હોકમજી ને વિરમજી આવ્યા. બારીની વિશીવાળો નાથુજી આવ્યો. કોઈ કંઈ બોલ્યું નહોતું ને કોઈને બોલવા જેવું ન હતું. બધા કોઠીમાં અંદર દાખલ થઈ ગયા. ઠકરાતમાં ઠીક ધીંગાણું થવાનું એમાં ના નહીં. આજ ઠકરાતમાં ઠક્કરોના સામા લોહી રેડાવાના એમાં શક નહીં. કેડમાંથી વાંકા વળી ગયેલા ને અકાળે વૃદ્ધ થઈ ગયેલા જીવન શેઠ આવ્યા. અમારામાંથી કોઈ પાછો જીવતો ઘરે પાછો જવાનો ન હતો એ તો અમે જાણતા હતા. જમનો ધુકડ આવ્યો ત્યારે સમાચાર લેતો આવ્યો હતો કે જેઠાશાને વાતનો તોડ આજે ને આજે જ કરવો હતો. આજે ને આજે જ એ ઇબ્રાહીમ અને કેસરબાઈને વળાવી દેવા માંગતો હતો. 100-150 કચ્છવાસી માણસોના સ્વજનોની સલામતીનો વિષય હતો ને સક્કરબારને તો એમની વાત મંજૂર જ રાખવાની રહેશે ને ન રાખે તો એઓ બધા ઠકરાતને છોડીને પાછા કચ્છ ચાલ્યા જવાને પણ તૈયાર હતા. 101 માણસો શેઠને વચ્યા તો પછી દરેકના સુહાલીને સીધી ન કરો. દરેક પાસે પોતપોતાના હથિયાર. એમણે એમના પ્રમાણમાં ઠીક જમાવટ કરી. ભારવાનો હાકેમજી સમાચાર લાવ્યો હતો કે કંપનીની આરમારમાંથી સક્કરબારે કબજે કરેલી ને સક્કરબારે ઠકરાતને ભેટ આપેલી તોપો જેઠાશાના માણસોએ હવાલે લીધી હતી. જરૂર પડે તો મારી કોઠી ઉડાવી મૂકવાની એમની તજવીજ હતી. નક્કી અહીં ઘોર ધીંગાણું થવાનું એમાં શક ન હતો. ચોકમાં તો અમે પણ 25 જણ એકઠા થઈ ગયા હતા. સભાન બનેલી કેસરબાઈ એક ખૂણામાં બેસીને બંદૂકો ઠાંસીને ભરતી હતી. જમનો ધુકડ જગત માત્ર તરફ બેપરવા બનીને એને મદદ કરતો હતો. ભરાયેલી બંદૂકો અમે અમારા લાકડિયા રાંગ પાસે થોડા અંતરે ગોઠવી હતી ને ગોઠવતા જતા હતા. તોપો એને નકામા કરી દે કે એ તોપોને અમે નકામી કરી શકીએ એના ઉપર ધીંગાણાનો રંગ જામવાનો હતો. મેં જમના ધુકડને એક બાજુએ બોલાવ્યો. ભલા ધીંગાણું કરવું જ પડે તો ઇબ્રાહીમ મિયાને ને જેઠાશાને ખબર તો પડે કે એ લોકો ધીંગાણામાં ગયા હતા. અમારે હિસાબ પતાવવો હોય તો તોપોને દાગી નાખવી જોઈએ. તોપોએ અમારી ઠકરાતની મહામૂલી મૂડી હતી, તોય મારે મન તો કાન તોડે એવી સોના જેવી બની હતી. જમનો ધુકડ અને એના સાથીઓ જો કચ્છીઓના હુમલાના આરંભ પહેલાં બહાર નીકળી જાય ને એમની તોપો ઉપર દાગ લઈ લે તો પછી તો જીવન શેઠ કેડમાંથી ભાંગેલા જેવા અંદર આવ્યા. કોઈની એ સામે જોયા વગર જ એ મારી સામે આવ્યા. મને એમણે કહ્યું, રકાબ, બધાને ગાંઠ પણ વળગ્યું છે, શું તને પણ વળગ્યું છે? મેં કહ્યું, એ તમે માનો એમ. તમે જાણો છો કે જીભાતોડ કરવાની મને ફાવટ નથી ને આદત નથી, પણ મારા જીવતા કેસરબાઈ પર કોઈ હાથ નાખી શકશે નહીં. અત્યારે ગાંઠ પણ હવામાં છે, એમાં તારો વાંક નથી. રકાબ, ઠકરાતના દિવસો જ માઠા બેઠા છે. આપણી ઠકરાતમાં એક ધોરણ જીવન શેઠ. મારી વાત ખોટી હોય તો તમારો જોડો ને મારું માથું. પણ શું ઠકરાતમાં આપણે એક બાંધો નથી સ્વીકાર્યો કે કોઈ કરતાં કોઈ કારણ માટે
વતનના મતભેદ ને મનભેદ અહીં ઠકરાતમાં લાવવા નહીં ને લડવા નહીં. એ તારી વાત સાચી છે. તો શા માટે વતનની રાજરીતની વાતો અહીં લાવવામાં આવે છે? કેસરબાઈની સાથે આપણે શું લાગે વળગે? ઇબ્રાહિમ મિયા સાથે શું લાગે વળગે? કચ્છની રાજરીત ને રાજકારણ સાથે આપણને શું લાગે વળગે? તો શું તું કેસરબાઈને જવા દે છે? તમારા સિવાય બીજા કોઈએ મને હરુભરું આ સવાલ પૂછ્યો હોત તો સવાલ પૂછનારની જીભ હું ખેંચી કાઢું. તમને મેં વડીલ માન્યા છે, પટેલ માન્યા છે, એટલે તમને કંઈ કહેતો નથી. માત્ર એટલું જ કહું છું કે હું કેસરબાઈને ઓળખતો નથી. હું તો ઓળખું છું એકમાત્ર રતનને, જેની સાથે તમારી હાજરીમાં આ ઠકરાત જેને બંધનકારક લેખે છે એવી રીતે ને એવા રિવાજે મારા લગ્ન થયા છે. ચાવી દીધેલી સંચાની પૂતળી જેમ એકધારી રીતે જરા પણ ઊંચું જોયા વગર જ ને અમારી વાત સાંભળે છે કે નહીં એનો અણસાર સરખોય કળ્યા દીધા વગર કેસરબાઈ બંદૂક ભરતી જતી હતી. એની સામે જોઈને મેં ઉમેર્યું, મારી પાસેથી કોઈ માણસ મારા જીવતા રતનને લઈ જઈ શકશે નહીં. મારે ધીંગાણું કરવું નથી, પણ તમે મને જાણો છો કે મેં પારોટ પગલાં કદી ભર્યા નથી ને આજે હવે નવે નાકે દિવાળી કરવાનો નથી. આ ઠકરાત, જીવન શેઠે કહ્યું. જેમ ભગવાન પરશુરામે સંસારની આદિવ્યાધિથી કંટાળીને દરિયા પાસે પોતાના વસવાટ માટે જમીન માગી લીધી હતી, તેમ વતનની હેરાની પરેશાનીમાંથી ત્રાસીને મેં દરિયાલાલ પાસે માગી લીધેલી. દરિયાલાલે પણ મહેરબાની કરીને જો એમાં કેવી સગવડો કરી આપી છે. છેક કાંઠેથી સદાય સબર એવો હાથ લંબાવીને દરિયાલાલ આપણા જહાજો છેક બારી સુધી મોકલી આપે છે. એની બે બાજુએ આબ ઊંચા અભંગ પહાડો છે, જાણે હિમાલયના બે દીકરાઓ આપણી સાથે વતન છોડીને અહીં આવી વસ્યા હોય એવા. એની ત્રીજી બાજુ હાથીને હાથી ઊભા ને ઊભા ગારદ થાય એવા કાંપ છે. કુદરતે જ જાણે આરામઘર બાંધ્યું હોય એવો આ મુલક. ગંગામાની પુત્રી જેવી દયા અને સહેલી નદીઓના પાણી એમાં બહોળા વહે છે. કેટલે દૂરથી આવે છે, ક્યાંથી આવે છે એ આપણે જાણતા નથી, છતાં એ કોઈ દિવસ સુકાતા નથી. એવો આ મુલક મેં શોધ્યો. શક્કરબારે એની સખાત કરી ને એના તાપથી એ આપણો આગવો રહ્યો છે. શક્કરબારના કહેવાથી રણમલ લાખાએ એના ઉપર નજર નાખી ને અહીં ગામે ગામ વછિયાતો વેપારીઓની કોઠીઓ નંખાઈ. આ પંથકમાંથી નીકળતી વણઝારોએ એક તરફ દરિયાકાંઠે જોયો ભૂમધ્ય સમુદ્રનો ને બીજી બાજુ રણ જોયું સહરાનું. દેશમાં સંભવી ન શકે એટલી સલામતી અહીં મળી. દેશમાં સંભવી ન શકે એટલી સવલત અહીં મળી. દેશમાં સંભવી ન શકે એવો એકાંત અહીં થયો. દેશમાં સંભવી ન શકે એવી જાહો જલાલી મળી. ધરતી ઉપરથી જાણે સ્વર્ગમાં આવ્યા હોઈએ એવો આ મુલક આજ બરબાદ થવા બેઠો છે. આ મુલકની ગોઠવણમાં તારોય લાગભાગ છે. રકબ, તને એનું કાંઈ થતું નથી. મને થાય છે કે ધરતીના આમી ખૂટ્યા, ધરતીના અન્ન જળ ખૂટ્યા, આપણા અન્ન જળ ખૂટ્યા. આજ સુધી તમામ મૂળવાસીઓ આપણી સામે આંખ ઊંચી ન કરી શકે એવો આપણો દિમાગ, આપણી દિશામાં પગ ન મૂકી શકે એવો આપણો તાપ. શું અફસીસા કે શું સુહાલી, શું બાસુટા અને શું માટડી, આપણી દુશ્મનાવટથી શેખ ખાય, આપણી દોસ્તીમાં આનંદમાં. રકબ, કાલે વાળી વિખાઈ જશે. કાલે આપણે ઉપવાસને પાત્ર થઈશું. કાલ કાલ, ઓ ભગવાન, તે શું ધાર્યું છે એ તું જ જાણે, પણ મારું તો મોત જ ઊભું કર્યું છે તે. જીવન શેઠ લમણે હાથ મૂકીને થોડીવાર એમને એમ બેસી રહ્યા. એમની આંખમાં આંસુનું એક બિંદુ આવ્યું. થોડીવાર કોઈ કંઈ બોલ્યું નહીં. પછી જીવન શેઠે મને કહ્યું, રકબ, તને મારું કંઈ લાગે છે? આપણે ખભે ખભા મિલાવીને કંઈક જોખમો સાથે ખેડ્યા છે, એ તને યાદ રહ્યું છે? તો મારી એક વાત માન. શું? આ ધીંગાણું રોક. કોઈ રીતે મને થોડો વખત મળવા દે, એટલામાં હું બધું સીધું કરી દઈશ. આ મારી લીલીવાડી આજ મારી નજર સામે ચૂથાઈ છે, એને હું બચાવી લઈશ. આજે આ ધીંગાણું ટાળી દે. તે કોક દિવસ પણ પડકાર જતો કર્યો નથી, પારોઠના પગલાં ભર્યા નથી. આજ પડકાર જતો કરી દે, પારોઠના પગલાં ભરી લે. નહીં તો ભાઈ ભાઈના સમથી અભય વર પામેલી આ ઠકરાત ઉપર આજ ભાઈ ભાઈના ખૂન વહેશે. રકાબ, આજ બીજા કોઈ મારું માનશે નહીં. વાઘ અને વરુ પણ પોતાના બચ્ચા માટે જીવ ઉપર આવે છે, તો માણસ તો કોણ માત્ર. એ સૌને આજ એક મોટી દહેશત લાગી ગઈ છે કે એના બાળ બચ્ચા ને માલ મિલકત જોખમમાં છે. એ બધા આજ લડવા નીકળ્યા છે. ઇબ્રાહિમ મિયા માટે નહીં, રાજરીત માટે નહીં, પોતાના સ્વજનોની સલામતી માટે. જીવન શેઠ થંભ્યા. એમને આજ પારાવારની વેદના થતી હતી. એ માણસે એકલે હાથે આ ઠકરાત જમાવી હતી. એકલે હાથે એનો માનપાત વધાર્યો હતો. આશાએશના એકમાત્ર ઠેકાણા તરીકે એણે જંગલમાં આ મંગલ ઊભું કર્યું હતું ને આજે એની આંખ આગળ એ નષ્ટભ્રષ્ટ થતું હતું. રાજરીતથી અવડાઈ જવાની બીકે વતનમાંથી માનવીઓ અહીં સ્વચ્છ વેપાર ખેડવા આવ્યા હતા ને અહીં એરું આભડે એમ રાજરીત એમને આવડી ગઈ હતી. જીવન શેઠને તો લાગે, કેમ ન લાગે, પોતાના છોકરાઓને ઝઘડતા જોઈને જે લાચારી બાપને થાય એ લાચારી આજેની હતી.
50 વધારે વર્ષનો બોજો જાણે એના ચહેરાને ભાંગી નાખતો હતો. હું શું બોલું? મારે બોલવા જેવું શું હતું? હું ચૂપ રહ્યો. આંખો જાણે ઝાંઝવા વાળતા હોય એમ આંખો ચોળીને જીવન શેઠે કહ્યું, રકાબ, આજનો ઝઘડો અટકાવો તારા હાથમાં છે. મારું મન ને તું પારોઠના પગલાં ભરી લે. આ ઠકરાત આજ ઉગરી જશે ને પછી તો હું સંભાળી લઈશ. તોય હું ચૂપ રહ્યો. મેં એક નજર કેસરબાઈ સામે કરી ને અમારી વાતોને એક ધ્યાનથી સાંભળી રહેલો એનો તંગ ચહેરો જોયો. મેં જીવન શેઠ સામે એક નજર કરી ને એક નર કેસરીના ખંડિયેરને મેં જોયું. મેં કહ્યું, જીવન શેઠ, અગર મારા કોઈ પણ કર્તવ્યથી, મારા કોઈ પણ કાર્યથી આ ઠકરાત ઉપરનું વાદળ વિખરાતું હોય તો હું એમ કરવાને તૈયાર છું. આ ઠકરાતનો દેહ સચવાઈ રહે એ માટે તમે મને ઝેરનો પ્યાલો પાવા માંગો છો ને? લાવો, હું એ જામ પી લઉં. ફરમાવો, જેમ તમે આજ્ઞા કરશો એમ કરીશ. રકાબ, તારી પાસેથી મેં આવા જ જવાબની આશા રાખી હતી. મારી ફરમાઈશ માનતો એ, વિનંતી માનતો એ કે આ ધીંગાણાનો ખ્યાલ છોડી દે. છોડી તો દઉં, પણ મારી વાત તો સાંભળ. તું જાણે છે કે દયા નદી અહીંથી નજીકમાં જ સાગરને મળે છે. અહીંથી નજીકમાં વિશાળ કાંપ છે ને એના માર્ગ તું એકલો જ જાણે છે. કાં તો દયા નદી ઉતરી જા, કાં કાપમાં ઉતરી જા. તું કે કેસરબાઈ બેમાંથી અહીં કોઈ હોય જ નહીં તો કચ્છી ઠક્કરો ધીંગાણું કરશે કોની સાથે? હું થોડીવાર વિચારમાં પડ્યો. જીવન શેઠની વાત કંઈ ખોટી ન હતી. કેસરબાઈ કે હું અહીં હોઈએ જ નહીં તો ધીંગાણું થાય કોની સાથે? જીવન શેઠે વિદાય લીધી કે તરત જ મેં વિઠલાને શક્કરબારની સખાતમાં મોકલ્યો. ત્યાંથી એક મછવાની એ વ્યવસ્થા કરે, એમાં ખોરાક વગેરેની જોગવાઈ કરે. મારું મજબૂતમાં મજબૂત નાડું હતું વગડો, પરંતુ વગડો વીંઝવાને અને એના જોખમો ખેડવાને કેસરબાઈ કૌવતદાર ન હોય. વગડામાં ભમનારાનું કાળજું વજ્જર જેવું જોઈએ, કાયા પણ વજ્જર જેવી જોઈએ. કેસરબાઈનું કાળજું તો વજ્જરનું હતું, એની કાયા વગડામાં જોઈતા વજ્જરની બની નહોતી. ઝપાટાબંધ દૂર નીકળવું હોય તો હોડી જ સારી. એટલે મેં હોડીની જોગવાઈ કરવાને વિઠલાને મોકલ્યો. એની મદદમાં સુવાલીને મોકલ્યો. આ વખતે સાંજ નમતી હતી. રાતે આકાશમાં ચંદ્ર તો ઉગવાનો જ ન હતો. અમે સાંજની રાહ જોતા બેઠા. વિઠલાએ આવીને ખબર કર્યા કે મછવાની જોગવાઈ થઈ ચૂકી છે. સખાતના વાસમાં મછવામાં પૂરતું અનાજને પાણી પણ જોગવાઈ ગયા છે. અંધારી રાત જામવા લાગી એટલે સૌથી આગળ હું, પાછળ કેસરબાઈ, પાછળ નંદરામ ગોર અને એની પાછળ વિઠલો ને સુવાલી હતા. અંધારામાં અમે દયા નદીમાં તૈયાર રાખેલા મછવા તરફ જતા હતા. કોઈ કંઈ બોલતું ન હતું. દરેક જણ પોતાના વિચારમાં મગ્ન હતું. મને પોતાને આમ જવું ગમતું ન હતું. ધીંગાણાનો સાદ ઉપડે ને રકાબ એનાથી પીઠ બતાવે એ વાત મને બીજા કોઈએ કહી હોત તો મેં માની પણ ન હોત. પરંતુ જીવનશેઠની વાત ખોટી પણ ન હતી. ઠકરાતમાં એક અંગત વૈમનસ્ય પેઠું હતું. એ વૈમનસ્ય ઠકરાત આખીનો નાશ ન કરે એ જોવાનું જ શેષ રહેતું હતું. હવે દયા નદીના સબર પાણીનો કલકલાટ સંભળાતો હતો. શક્કરબારની સખાતનો વાસ એક બાજુએ તરી ગયો હતો. અમે હવે નદીના પટમાં ઉતરીને મછવા તરફ જતા હતા. એકાએક અમારી પાછળ હોકારા પડકારા સંભળાયા. એ જાય, પકડો પકડો, પગ ઉપાડો. એ અવાજ ઇબ્રાહીમ મિયાનો હતો. ઇબ્રાહીમ મિયાને ક્યાંથી અમારી વાતની ખબર પડી હશે? એ અમારી હિલચાલ ઉપર નજર રાખતો હશે? શક્કરબારની સખાતમાંથી કોઈએ જેઠાશાને વાત પહોંચાડી હશે? વાત ગમે તેમ પણ ચોળાઈ હતી ને ઇબ્રાહીમ મિયા પોતાના અસલી કચ્છી સિદ્ધિઓ લઈને અમારી વાંસે પડ્યો હતો. અમારે બીજો તો કોઈ માર્ગ હતો જ નહીં. ધીંગાણું કરવાને રોકાઈએ તો વાત ફેલાય ને એમાંથી ઇબ્રાહીમ મિયાના કચ્છી ઠક્કરોનો રાફડો ફાટે. અમે મછવા તરફ દોડવા માંડ્યું. ઇબ્રાહીમ મિયાને એના સાથીઓએ અમારી પાછળ દોડવા માંડ્યું. જોજો, રાજાનો ચોર જાય છે, એ ખ્યાલ રાખજો. ઇબ્રાહીમ મિયાએ બૂમ પાડી ને એનો અવાજ ફાટી ગયો. સીદીઓના હોકારા પડકારા સંભળાયા. અમે વેગથી દોડવા લાગ્યા ને અમારી પાછળ ઉતાવળા પગલાઓ સંભળાયા. અંધારામાં અથડાયેલા એક સીદીની બૂમ પણ અમે સાંભળી. ઇબ્રાહીમ મિયા સૌથી મોખરે હતો ને અમે પાણી લગભગ આવ્યા ત્યારે એ અમારી લગોલગ થઈ ગયો. એના સીદીઓ થોડાક પાછળ હતા. ઇબ્રાહીમે આવીને કેસરબાઈને પકડી. મેં એને પાછળ થઈને એના પડખામાં જોરથી મુક્કો લગાવ્યો. એની પકડ છૂટી ગઈ. હાજા અંકાર, બૂમ પાડવાની સાથે હું પણ મછવામાં ચડી ગયો. લાંબા વાંસળાના નંગની ઠેલથી મછવો વધારે ઊંડા પાણીમાં સરકવા લાગ્યો. અમારી પાછળ મછવામાં એક અવાજ થયો, જાણે કોઈ માનવી પછડાયું હોય એવો. મેં નજર કરી ને સરકતા જતા મછવામાં કૂદકો મારીને ચડી ગયેલા ઇબ્રાહીમ મિયાને મેં જોયો. પારખ્યો. મછવો કાઠેલો, ઇબ્રાહીમ મિયાએ બૂમ પાડી. નહીતર હું હમણાં બધાને ફૂંકી દઈશ. સૂતા સૂતા જ મેં મારું અંગ લંબાવ્યું ને મારો હાથ લાંબો કરીને મેં મિયાનો પગ પકડીને અચાનક જોરથી ખેંચ્યો. મછવાના પાટિયામાં મિયા પડી ગયા. એની પિસ્તોલ હવામાં ફૂટી ગઈ ને મિયાના અચાનક પછડાટની ચીસ હવામાં દૂર દૂર સુધી સંભળાઈ. એ ચીસ સાંભળીને કાંઠે બેઠેલા ઊભેલા સીદીઓએ એનો જવાબ વાળતા હોય
એમ અમારી દિશામાં પોતાની બંદૂકો વછોડી. અમારી આસપાસ ગણગણતી મધમાખીની જેમ એ ગોળીઓ ક્યાંક ચાલી ગઈ ને સીધીઓ બીજી વાર બંદૂક ભરે એ પહેલાં અમારો મછવો મધવહેણમાં આવ્યો ને વેગથી દરિયાના મોઢા તરફ સરકવા લાગ્યો. ઇબ્રાહિમ મિયાએ બૂમ પાડી, મને કાંઠે ઉતારી દો. કચ્છ રાજ્યના વજીરના વકીલે મુતાલિક તરીકે તમને આ વાત કહું છું કે મછવો પાછો કાંઠે લઈ જાઓ ને મને ત્યાં ઉતારી દો. મેં કડવું અને તિરસ્કારભર્યું હાસ્ય કર્યું. આ કંઈ કચ્છની રિયાસત નથી, આ તો રકાબનો મછવો છે અને તમે હવે આથમણા રકાબના કેદી છો.